નમસ્કાર દર્શક મિત્રો, શિરોડ સમાચારમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। ઝઘડિયા તાલુકાના કરાર ગામ નજીક થોડી દાડાએ બાઇક સવાર ઇસમને લૂંટી બે ઇસમો સોનાની ચેન અને વીંટીઓ મળીને આશરે 1.5 લાખ રૂપિયાના મુદ્દામાલ લૂંટી પલાયન થઈ જતા પંથકમાં ચકચાર મચી। મળતી માહિતી અનુસાર મૂળ પાણેથા ગામના રહીશ અને હાલ રાજવાડી ખાતે રહેતા કલ્પેશભાઈ જગદીશભાઈ પટેલ ઝઘડિયા જીઆઈડીસીની એક કંપનીમાં કોન્ટ્રાક્ટમાં સુપરવાઇઝર તરીકે નોકરી કરે છે। જેઓ આજે સવારના 8 વાગ્યાના અરસામાં બાઇક લઈને રાજવાડીથી કરાર થઈને નોકરીએ જવા નીકળ્યા હતા। તેઓ કરાર નજીકથી પસાર થતા હતા તે દરમિયાન કરાર ગામે કરનાળા નજીક હાથમાં છરા જેવા હથિયાર લઈને ઉભેલા બે ઇસમોએ બાઇકનું સ્ટેરિંગ પકડી લેતા કલ્પેશભાઈએ બાઇક ઊભી રાખી હતી અને ત્યારબાદ તે લોકોને કલ્પેશભાઈના ગળા નજીક છરો દેતા કલ્પેશભાઈ ગભરાઈ ગયા હતા અને તેમણે એ લોકોને કહ્યું હતું કે મને મારશો નહીં, મારી પાસે જે છે તે બધું તમને આપી દઉં છું। ત્યારબાદ એ લોકોએ કલ્પેશભાઈએ પહેરેલ સોનાની ચેન અને બે વીંટીઓ લઈ લીધી હતી। ત્યાર પછી બંને ઇસમો નજીકના કાચા રસ્તે થઈને જતા રહ્યા હતા। લૂંટનો ભોગ બનનાર કલ્પેશભાઈએ ઘટના સંદર્ભે અખબાર ચોક નિવેદન આપતા સમગ્ર મામલો પ્રકાશમાં આવ્યો। કલ્પેશભાઈને લૂંટી લેનાર આ ઇસમો હિન્દીમાં બોલતા હતા અને તેમણે ટી શર્ટ અને લુંગી પહેરેલ હતી। થોડે દહાડે બાઇક સવાર ઇસમે પહેરેલ સોનાની ચેન અને વીંટીઓ મળીને રૂપિયા 1.47 લાખના મુદ્દામાલની લૂંટ થઈ હોવાની ઘટનાને સમગ્ર પંથકમાં ચકચાર ફેલાવી મૂકી હતી। ઘટના સંદર્ભે લૂંટનો ભોગ બનનાર કલ્પેશભાઈ પટેલે ઝઘડિયા પોલીસમાં ફરિયાદ લખાવી હતી અને ઉલ્લેખનીય છે કે હાલમાં ઝઘડિયા તાલુકાના વિવિધ ગામોએ રાત્રિ દરમિયાન અજાણ્યા તસ્કરો આવતા હોવાની વ્યાપક લોકચર્ચા ઉઠી રહી છે। ત્યારે કરાર નજીકની આ લૂંટ ઘટનાને મામલે સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે। બ્યુરો રિપોર્ટ, શિરોડ સમાચાર, ઝઘડિયા। આજરોજ ઝઘડિયા પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક બનાવ બનવા પામેલ છે, જેની માહિતી એવી છે કે અવિધા બાજુથી એક વ્યક્તિ સવારના જઈ રહ્યા હતા। એ દરમિયાન રેલવે પાટાની નીચે જે ગરનાળું છે ત્યાં આગળ કેટલાક લોકોએ તેને આંતરી ગળા પર છરો મૂકી અને સોનાની ચેન તથા વીંટી એ લઈ લીધી છે। તે પ્રકારની ફરિયાદ પોલીસને મળેલ છે। આ બાબતે પોલીસ છે એમણે વધુ તપાસ હાથ ધરી છે, ગુનો દાખલ કરી દીધો છે તથા ફરિયાદીએ આપેલી માહિતીના આધારે આગળ આ ગુનાને ડિટેક્ટ કરવા માટે પોલીસ છે ટીમો બનાવીને કામ કરી રહી છે। એલસીબીની ટીમ તથા સ્થાનિક પોલીસની ટીમ એમાં ટીમ બનાવીને કામ કરી રહી છે અને ડિટેક્શનના પ્રયત્નો હાલમાં ચાલુ છે। મારું નામ કલ્પેશ પટેલ, મારું મૂળ ગામ પાનેથા, હું રાજપાડી રહું છું, શિવદર્શન સોસાયટી। મેં સવારે 8:22 હું નોકરી પર જતો હતો એટલે કરાર ગામના ઘરનારા નીચે મારી પાસે બાઇક હતી એટલે તે બાઇકની આગળ ઊભા રહીને બે જણાએ સ્ટેરિંગ પકડી લીધું, પાણીની અંદર ઊભેલા હતા તે મેં બાઇક ધીમી પાડી દીધી અને ગળા પર છરો મારા મૂકી દીધો। એટલે એ ભાઈએ એક જણ એવું બોલ્યો કે ઘુસા દો ચપ્પુ। એટલે મેં એને એવું કીધું કે ભાઈ તું મારતો ના મને, મારી પાસે જે છે તે હું તને આપી દઉં ખુશીથી। એટલે મારી એને પહેલાં એમ કહીને ચેન તોડી લીધી। ચેન તોડી પછી એને વીંટી કાઢી, બીજી એક વીંટી નથી નીકળતી એટલે મેં જાતે કાઢીને આપી દીધી। ને પછી એ લોકો કેનલની બાજુમાં રસ્તો જાય છે તે રસ્તે ચાલતા જતા રહ્યા અને સીધું પોલીસ સ્ટેશને જઈને ફરિયાદ નોંધાઈ દીધી ઝઘડિયા। બસ આ બનાવ બન્યો। મને કશું માર્યું નથી, કશું નહીં કર્યું, ખુશીથી જ મેં બી આપી દીધું એમને।